આપણે ફ્રી થઈ ગયા છીએ કામ કરીને ને વાગે ચલો અહીંયા જો આપણે કામ કરવા આવ્યા હતા તો પંખો ચાલુ રહી ગયો છે તો બંધ કરી ચાલો તો આપણે જો દુકાનમાં કસ્ટમર આજ આવી ગયા હતા તો દુકાનમાં આવી ગયા હતા બનાવવાનું છે કોબી બટેટાનું શાક ને હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં જશો તો જો અમે આજ આવી ગયા છીએ કોઠા રૂમની સાફસૂફ કરવા માટે તો અનાજ કરિયાણું હવે ભરવાનું થશે ઘઉં ને બધું તો જો સાફસૂફ કરી લઈએ આજે કચરા પોતા ઝાપટી ઝૂપટીને જો આમાં ગરોળી નીકળી તો આપણે ઠેકડા અત્યારે જોઈને કેટલું જોઈને આવીશું અંદર ક્યાંય દેખાણી નથી જો આમાં બેઠી જ હોય નકર તો આજે આવી ગયા છીએ આપણે કોઠા રૂમની સાફસૂફ કરી નાખી કચરા વાળીને બધું ઝાપટી ઝૂપટીને અને પોતા મારવાના છે તો આજે એટલું વધારાનું કામ કરવાનું છે આપણે સવારમાં તો ચાલો બધે કામ કરીને ફિનિશ કરી નાખીને મમ્મી જો નીચે ધોવે છે કપડાં અમારી ઘંટી તો તમને કાલ ખબર જ છે બંધ પડી છે જો હવે અત્યારમાં રિપેરિંગવાળા ભાઈ આવશે તો રિપેરિંગ થશે એવું બધું ચાલે છે તો દહીણા દળાશે ને હજી દહીણાનું કામ પણ અધૂરું પડ્યું છે અને જો કીર્તન ગયો છે ટ્યુશનમાં આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે જો અહીંયા બધું મસ્ત વ્યવસ્થિત લૂસીને ગોઠવી દીધું છે અને હવે કચરા વાળ્યા હવે બધે ત્યાં પોતા મારવાના છે અને આ રૂમ સાફ સફાઈ કરવાનો છે કચરા પોતાનો તો સવારમાં એવી કસરત ચાલે છે કેમ કે મોર્નિંગમાં કામ કરવાની મજા આવે બપોર પછી વધારાનું કામ કરવાની ન મજા આવે તો અત્યારમાં બાજુનો રૂમ થતો હોય તો આરવાર ફિનિશ થઈ જાય બધું અને તડકો પણ એટલો નીકળે છે ને હમણાં તો જો 2 દિવસ થતો એસીની જરૂરિયાત પડવા મળી છે રાતે એસી કરવું પડે છે એટલો ગરમી અમારે તો છેલ્લો રૂમ આવે છે ને ત્રીજે માળ ઢાબાનો એટલે તપી જાય ને એટલે રાતે ગરમ વરાળ ફેંકે એટલે એસીની જરૂર પડે તો કાલ તો એસી સાફ કરીને રાતે એસી ચાલુ કરવું પડ્યું ત્યારે નીંદર આવી એવું બધું ચાલે છે તો ચાલો અહીં બધું કામ ફિનિશ કરી લઈએ પછી નીચે જઈએ તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ કામ કરીને ને વાગી ગયા છે 10:15 અને કામ બધું ફિનિશ થઈ ગયું છે ઉપરનું ને નીચેનું ને બધું તો અપડેટમાં તો એ છે હજી ઘંટીવાળા ભાઈ કાંઈ આવ્યા નથી તો ઘંટી તો હજી આજે ચાલુ નહીં થાય એવું લાગે છે તો જોઈએ હવે ક્યારે આવે છે ને ક્યારે કરે છે તો જો આપણે મીંડ્યા રસોઈ બનાવવા તો મસ્ત બનાવ્યું છે વાલોર રીંગણા બટેટાનું શાક અને ભાત ને દાળ તો આપણું રસોઈનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે કીર્તનને આજે છે પેપર તો એને આજે પેપર દેવા જવાનું છે 12 વાગે તો જમીને જશે અને આજે બીજું પેપર છે એને એક પેપર વયું ગયું કાલે તો એ રીતનું છે તો આપણે વહેલા હાથ રસોઈ બનાવી નાખી તો એને જમીન જવું હોય એટલે આજ તો એનો આવવાનો ટાઈમ લગભગ 3 કે 3:30નો છે એવું કાંક છે છૂટવાનો ટાઈમ અને આરાધ્યાને હજી મંગળવારથી પરીક્ષા ચાલુ થાય છે તો એ રીતનું ચાલ્યા રાખે છે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ બધે કામ ફિનિશ કરી દીધું છે અને અહીંયા આપણો મીઠો લીમડો પણ મસ્ત જો સુકાઈ ગયો છે અને મિક્સરમાં કાઢવાનો છે ફ્રી થાય ત્યારે થાય થોડું કામ ચાલ્યા રાખે છે અને મમ્મી ગયા છે સામેવાળા માસીના ઘરે પડો દેવા કેમ કે જાત્રામાં જાય છે તો મમ્મી કે હું પડો દઈ આવું એટલે મમ્મી ફ્રી થઈને ત્યાં વૈયા ગયા છે પડો દેવા તો એ રીતનું છે તો ચાલો કન્ટિન્યુ કરી નીચે જઈને ચાલો અહીંયા જો આપણે કામ કરવા આવ્યા હતા તો પંખો ચાલુ રહી ગયો છે તો બંધ કરી દઈ અને ચાલો નીચે જઈએ પછી તો પંખો ચાલુ રહી ગયો તો જો ન આવ્યું હોત ને તો બપોર બધી ફર્યા રાખે છે 1 વે ચાપ હોય 2 વે એમાં કાંઈ ખબર ન પડે એવું થાય આ બાજુથી કરી તો આ બાજુથી ચાલુ થઈ જાય એવું થાય તો એ રીતનું છે તો ચાલો હવે નીચે જઈએ ચાલો તો અમે જમીને ફ્રી થઈ ગયા અને જો કપડાં હંકેલવા બેસી ગયા છીએ તો કપડાં હંકેલતા જો બહાર જીનલનો ફોન આવી ગયો છે તો આરાધ્યા વાત કરે છે વિડીયો કોલમાં હા આરાધ્યા જો વિડીયો કોલ મારા આવી ગયો તો વિડીયો કોલમાં વાત કરે છે કા આમ જો જીનુ મામી વિડીયો ઉતારવા એ જીનલ શું કરે છો આમાં તું આવી જો આમાં વિડીયોમાં આવી સાજો તું જોજે છોટી જો નેટવર્ક વયું ગયું આવી ગયું હે જીનલ તમે આમ સીધો રાખો ને પણ બસ જીનલ આખું મોઢું દેખાય
એ જીનલ આમાં અહીંયા હામું જો એ વિડિયા વાળા બેન આવ્યા છે તો મોઢું હરકું રાખ. ઈ હામું જોવે તો થાય ને એનું ધ્યાન ક્યાંય છે. અડધું મોઢું દેખાય ને અડધું નથી દેખાતું. દેખાય. આ હું આવડી મોટી પિચકારી લઈ લીધી હા હે પિચકારી લીધી હા કે તો કોને રમવા જાવું છે? તારે રમવા જાવું છે? હે અમે રમતા જ નથી પણ અમે રમતા જ નથી. અમારે રમવાનું જ ન હોય કા. હા સ્કૂલે રમાડે. હા અમારા પરીક્ષા ચાલુ છે એટલે નહીં રમાડ્યા નકર તો એને રમાડે. તો આરાધ્યા બેન જો હોમવર્ક કરવા બેસી ગયા છે બીજું પેપર છે. અને અહીંયા ટીવીનું ટાઈમ એન્જોય થાય છે. ટીવી જોતા જોતા તમારું હોમવર્ક થાય કા આરાધ્યા? તો અહીંયા જો વિડીયો કોલ આવી ગયો છે તો મમ્મી વાતો કરે છે. તો ચાલો આપણે કપડાં સંકેલી લઈ થોડાક. અને હવે તો છોકરાઓને 2 દિવસની રજા છે તો એન્જોય કરવાનો છે ફૂલ. તો ચાલો હવે ઘડીક કામ કરીને ઘડીક સુઈ જાય પછી કન્ટિન્યુ કરીએ. ચાલો તો આપણે જો દુકાનમાં કસ્ટમર આજ આવી ગયા હતા તો દુકાનમાં આવી ગયા હતા તો ખરીદી કરીને કસ્ટમર તો જતા રહ્યા છે. તો ચાલો આપણે હવે ઉપર જઈશું. કીર્તનભાઈ શું કરે છે જોઈ. અને શોપિંગ કરવા આવ્યા હતા કસ્ટમર તો ખરીદી કરીને વયા ગયા અને આપણે થઈ ગયા હવે ફ્રી. તો ચાલો ઉપર જઈએ ને ફાઇનલી અમારી ઘંટી પણ આજે જો ચાલુ થઈ ગઈ છે, રિપેરિંગ થઈ ગઈ છે. તો આ દહીંનું પણ દળાવવા મળ્યું છે. હવે સાંજ સુધી પોગે કે કેટલું પોગે જોઈ. તો ચાલો કીર્તન શું કરે જોઈએ આપણે ઉપર જઈને. જો કીર્તનભાઈ પેપર દઈને કેટલા 3 વાગે વહી આવ્યા ત્યારના જો ટીવી નો ટાઈમ એન્જોય કરે છે. એક દારૂ બપોરનું ટીવી જોવે છે ને વાંચી લીધું યો. અને આમ જો આમ બહાર જો વાતાવરણ કેવું થઈ ગયું છે ચેન્જ. વાદળા થઈ ગયા છે જાણે વરસાદ આવે ને એવું થઈ ગયું વાતાવરણ. જો કીર્તન જો આ બધે આમ જો હાલ્યા જાય વાદળા પાણી ભરી ભરીને જો કેમ ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયું. ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે નહીં થારું નકર બધું ભીનું થઈ જાય. ઓલી વખતે તે આવ્યો તો ખબર છે કીર્તન ધૂળેટી પ્રગટવાની હતી ને વરસાદ તૂટી પડ્યો તો ખબર છે કેવો. પછી મોડેકથી ઉતાહણી પ્રગટી હતી. તો આ વખતે કાંઈ એવું ન થાય. કાલ પૂનમ છે ને કાલ ઉતાસણી છે. તો જો તમે જોઈ શકો છો અમારે વાદળ જો કેવા થઈ ગયા છે અંધારાના. કબૂતર જો ઉપર કેવા મસ્ત ઉડે છે. તો એ રીતનું છે વાતાવરણ. ફરી ગયું છે હાવ પવન અને વાદળા જેવું થઈ ગયું છે હાવ. તો વરસાદ આવે એવી શક્યતા બની શકે. કાંઈ નક્કી ન કહેવાય એમ કે એ રીતના છે. તો ચાલો થોડું ઘણું કામ કરી લઈ. વાગવામાં થયા છે 5:30 થઈ ગયા છે. તો થોડું ઘણું કામ કરી લઈ અને પછી કરી કન્ટિન્યુ. આરાધ્યા તો વહી ગઈ છે સ્કૂલે ઓલા ટ્યુશનમાં. સ્કૂલે હું સોરી. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે અહીંયા ઘરની પાછળ આવી ગયા છીએ. અને અહીંયા જો તમે વ્યૂ બતાવું તમને. એકદમ આખું વાદળછાયું વાતાવરણ છે. હજી તો બહુ એટલું બધું નથી. પહેલાં તો એટલું હતું કે આખું હમણાં એમ જ લાગે કે હમણાં વરસાદ આવી જાય. તો જો ત્યાં તો જોવો આ જો આરાધ્યા જો ટ્યુશનમાં જ કરી દીધું ને. જો આરાધ્યા ના અને આમ જો આપણું શું આ કયું ઝાડ છે મને નથી ખબર પણ આપણે કાપ્યું હતું તો એ જો પાછું હવે કોળે છે. અને આપણા અહીંયા નાગરવેલના પાન ખૂબ જ સરસ રીતે અને અહીંયા ફૂલ પણ સારા થઈ ગયા છે આપણા. તો બધા તોડી જઈએ જો. કાંઈ નહીં જો એ રીતનું ચાલે છે. અને હવે જઈએ આપણે ઘરે અને પછી કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો આપણે રસોઈ બનાવવા માટે કિચનમાં આવી ગયા છીએ અને બનાવવાનું છે કોબી બટેટાનું શાક ને રોટલી.
તો તેલ મૂકી દીધું છે. હવે કોબી બટેટાનું શાક બનાવી નાખી. એમાં એવું હતું પ્લાનમાં થોડોક ચેન્જીસ થઈ ગયો, નકર બનાવવું હતું બીજું પણ બનવાનું છે હવે બીજું, એ રીતનું છે. તો 7 વાગી ગયા છે તો હવે રસોઈ બનાવી નાખી. અને કીર્તનભાઈ નકરી આખો દિવસ એટલે તું હા બપોરનો સીઆઈડી જોવે છો એટલી મજા આવે યો. આખો દી સીઆઈડી જોવે, જો પડ્યો કાંઈ ધંધો નથી બીજો કા કે રમવા જવાનું નહીં કાંઈ નહીં. ઘડીક એમ ન થાય તને કે આપણે બહાર જઈએ એમ. તો એ રીતનું છે. તો ચાલો આપણે શાક મૂકી દીધું છે બનાવવા માટે, તેલ મૂકી દીધું છે. તો ચાલો શાક બનાવી નાખી. જો રાત પડી ગઈ છે અને બા અહીંયા દવાનો ડબ્બો લઈને બેસી ગયા જમીન. આટલી બધી દવા પીવો કોથળા લઈને બેસી ગઈ છું. મેલા દાલ દે સજ્જન નથી જવાનું. કાલે ભજન ગાજો. હવે આજ તો બેસવા જવું છે ને મારે. તો કાંઈ નહીં, જો અત્યારે જવાનું છે બહાર. તો બસ આજનો વિડીયોમાં અહીંયા જ કરશું. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો.